આજ તો આપણે તૈયાર થઈને જવાનું છે સોસાયટીમાં. ત્યાં નવરાત્રિ ને ત્યાં અત્યારે મુહૂર્ત છે, ત્યાં આપણે પૂજા કરવા જવાનું. બસ હવે તૈયાર થઈ જ જશે, ખાલી મોટું મોટું તૈયાર થવાનું હોય, કારણ કે આપણે તો એટલું બધું તૈયાર થતો નહીં. આ તો સાડી પહેરી છે, અને આપણે તો સાડી પહેરીને એટલે અમે કશું કામ જ ના કરી શકું, એટલે લાસ્ટમાં જ પહેરું. પછી તો આપણે સરસ તૈયાર થઈને એક બે ફોટા પાડ્યા, રીલ્સ બનાવી, કારણ કે એવું વધારે હોય આપણે. તૈયાર થઈને પછી ઠેઠ, કારણ કે ઠેઠ ગેટે હે એમનું ઘર, એમના ઘરે લેવાનું. જય મા મોગલ. આજ તો છે નવરાત્રિનો પહેલો દિવસ, જઈએ છીએ પૂજા કરવા. અને આજે પહેલો દિવસ છે અને મારા 1K સબસ્ક્રાઈબર પૂરો પણ થયા. લગભગ આ ચોથો મહિનો, ચોથો મહિનો, અને 1K ઉપર નીકળી ગયો. થેન્ક યુ મારી ઓલ યુટ્યુબ ફેમિલી. કિસ્સું આગળ નીકળી જઈશ તે હવે પહેલાંથી ને પકડવા જાય ત્યારે, કારણ કે લઈને જવાનું હોય એટલે અમારે માટીમાં જ રમવા જતી રહી. આ સો અમને 12 મહિના એમના ઘેર જ રાખ્યા, એમને પૂજા કરી. હવે લઈ જઈશું સોસાયટીમાં જે કોમન પ્લોટ છે ને ત્યાં. હવે પાછા બીજા કોક રાખશે 12 મહિના એમના ઘેર હતું. 12 મહિના ને ઘરમાંથી પેલા મંદિર લઈ જશે, પછી ફોટા ને એવું લઈ જશે. હજી બે હાડી નહીં કરવાની કે હેડો કોઈ હંગાત. અમારે તો અહીંયા સોસાયટીમાં અમારે અલગ જ થાય છે નવરાત્રિ, એટલે અમે ત્યાં જ ગાવા જતા હોઈએ છીએ. કારણ કે અમારે ખુદની સોસાયટીવાળા જ હોય, બીજા આજુબાજુથી તો જે નથી આવવું હોય આવે. કારણ કે અમારે તો કોમન પ્લોટ હોય ત્યાં બંધાય જ છે, એટલે ત્યાં તો બધું રેડી થઈ જ છે. માતાજીનો ફોટો ને એવું છે, મૂર્તિ ને એવું નહીં હોતું, ફોટો ને એવું રાખે. ત્યાંથી બસ ત્યાં જઈને સ્થાપના કરીશું. પછી તો આપણે સ્થાપના કરીને આવ્યા ઘરે, અને આપણે તો જો બનાવીશું મરચાંની ચટણી, બાજરીનો રોટલો, અને ખાવા બેસી જશે. કારણ કે ચટણી તો ખાવાની મને તો અમે બહુ મજા આવ્યો. અને આ બાજુ કિસ્સું તો કંઈ ખાય નહીં, એને તો એ ચોકલેટ આપ, મમ્મી ચોકલેટ આપી એટલે એ તો રાજી રાજી થઈ ગયા. અને આજ તો મેં સાડી પહેરી હતી ને, તો મારા ભણી કે મારે સાડી પહેરવી, તને લે કીધું, મેં ઉતારીને એણે પહેરી. પછી તો નવા નવા પોઝ આલ્યા કિશુને બેને, કારણ કે અમારે કિશુને હવે મારા વાદે એને બહુ શોખ છે ફોટા પાડવાનો. તો મળીએ નેક્સ્ટ વિડીયો.